નમસ્તે મિત્રો, હું ચિરાગ બારોટ, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલથી. આજે આપણે જોઈશું ઇન્સ્ટાગ્રામ હેક વિશે. શું આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે? શું આપણા એકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સીની એડ મૂકવામાં આવી રહી છે? સ્ટોરીમાં અભદ્ર સ્ટોરીઓ મૂકવામાં આવી રહી છે? શું આપણા મિત્રોને ફિશિંગ લિંક મોકલવામાં આવી રહી છે આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી? તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે હેક થઈ ગયું છે તેને રિકવર કેમનું કરશું. આપણે અમુક વસ્તુઓ આ વિડીયો જોતા પહેલા ખાસ ધ્યાને લેવાની રહેશે કે તમારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જે ફોનમાંથી તમે યુઝ કરતા હતા તે જ ફોનમાંથી રિકવરીની પ્રોસેસ કરવાની રહેશે. મેટા તમારા ફોનને તમારા ડિવાઇસને ઓળખે છે, જેથી કરીને તમને આ પ્રોસેસમાં એ આગળ હેલ્પ કરી શકશે. અને ખાસ ધ્યાન રાખવું, એની બે મેથડ છે અલગ અલગ. એક તો સેલ્ફી વિડીયોની, જે આપણે આ પહેલા જોઈશું, અને એક ગ્રીવન્સની, એ આના બાદ જોઈશું. તેથી કરીને આપે આખો વિડીયો જો અને એ પ્રમાણેના સ્ટેપ ફોલો કરવાના રહેશે. ચાલો જોઈએ. ઇન્સ્ટાગ્રામ રિકવર કરવા સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં હેકડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આટલું સર્ચ કરો. ત્યારબાદ પહેલે જ લિંક હેકડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એના ઉપર ક્લિક કરો. પહેલા પેરેગ્રાફમાં એ બ્લુ અક્ષરમાં વિઝિટ ધીસ પેજ દેખાય છે. બ્લુ અક્ષરમાં એ લિંક ઉપર જાઓ. અહીંયા માય એકાઉન્ટ વોઝ હેક્ડ તેને સિલેક્ટ કરો અને નેક્સ્ટ આપો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, હેકરે તમારું ઇન્સ્ટાગ્રામ હેક કર્યા બાદ ફોન નંબર અને મેલ આઈડી બદલી નાખ્યા છે. જો એના એ જ રાખ્યા હોય તો તેનાથી તમે રિકવર આરામથી કરી લો, પણ હેકરે ફોન નંબર અને મેલ આઈડી ચેન્જ કરી દીધા છે. તો અહીંયા તમારે યુઝર નેમ નાખવાનું આવશે. યુઝર નેમ કયું નાખવાનું? જે અત્યારે હાલમાં દેખાતું હોય એ. હેકરે ચેન્જ કર્યું હોય તો નવું જે યુઝર નેમ છે એ, અથવા એનું એ જ રાખ્યું છે તો એ. અહીંયા હું યુઝર નેમ નાખું છું અને નેક્સ્ટ આપું છું. અહીંયા મોસ્ટ ઓફ આટલા ઓપ્શન આવશે: વોટ્સઅપ, ઈમેલ અથવા SMS. આ તમારે જે મોબાઈલ નંબર લિંક હતા એકાઉન્ટમાં એ ઓપ્શનમાં આવશે. અહીંયા મારું એવું માનવું છે, પહેલાં તમારે વોટ્સઅપને પ્રાયોરિટી આપવી, જો એ વોટ્સઅપ તમારે એ જ ફોનમાં ચાલુ હોય તો. એ સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ આપો. વોટ્સઅપમાં જે કોડ આવે એ કન્ફર્મ આપો. ત્યારબાદ હેકરે અહીંયા શું કર્યું છે, ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કરી દીધું છે. તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ગૂગલ ઓથેન્ટિકેટર સેટઅપ કરી દીધું છે, જેથી કરીને એ 6 ડિજિટનો કોડ જેના ઓથેન્ટિકેટરમાં આવે છે એ નાખ્યા સિવાય આગળ નહીં વધી શકો. જેથી કરીને આપણે અહીંયા આપીશું ટ્રાય અનધર વે. ટ્રાય અનધર વે ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા ગેટ સપોર્ટનો ઓપ્શન દેખાઈ રહ્યો છે, ત્યાં ક્લિક કરશું. અહીંયા આપણને પહેલો જ ઓપ્શન આપી રહ્યા છે, યસ ટેક અ સેલ્ફી વિડીયો ટુ કન્ફર્મ માય એકાઉન્ટ. ઇન્સ્ટાગ્રામમાં તમારા એકાઉન્ટમાં તમારા ફોટા છે, જેની જોડે તમારો એક સેલ્ફી વિડીયો લઈને એ ફોટાઓ જોડે વેરીફાઈ કરશે ઇન્સ્ટાગ્રામ. અહીંયા સિલેક્ટ કર્યું, નેક્સ્ટ આપ્યું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઇન્સ્ટાગ્રામ તમારી જોડે એક મેલ આઈડી માંગી રહ્યું છે, જેના ઉપર એ જો તમે સેલ્ફી વિડીયોની પ્રોસેસ કરો છો ત્યારબાદ એ રીસેટ પાસવર્ડની લિંક એ મેલ આઈડી ઉપર મોકલશે. એટલે તમે જે મેલ આઈડી અત્યારે યુઝ કરી રહ્યા છો એ ફોનમાં એ જ અહીંયા નાખવી. હું અહીંયા નાખી રહ્યો છું. આ મેલ આઈડી ઉપર જવાનું, એમાં કોડ આવ્યો હશે. મેલ આવી ગયો છે. આ કોડ ત્યાં નાખવાનો રહેશે, 529 763. હવે અહીંયા તમે આંખના લેવલે ફોન રાખવાનો છે. ફોન નીચે કે માથાથી ઉપર નહીં, આંખના લેવલે ફોન રાખવાનો છે. અને જે બાજુ એરો કે એ બાજુ તમારો ફેસ કરવાનો છે. અહીંયા નેક્સ્ટ આપવાનું છે. અહીંયા આપણને કહી રહ્યા છે કે આંખના લેવલે ફોન રાખો, નેક્સ્ટ આપ્યું. ત્યારબાદ જે બાજુ એરો કે એ બાજુ ફેસ કરવાનો છે.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે સબમિટનો ઓપ્શન આવી ગયો છે. અહીંયા સબમિટ આપી દઈશું. સબમિટ આપ્યા બાદ ડન આપીશું. અહીંયા હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે, હવે તમને મેલમાં રીસેટ પાસવર્ડની લિંક અને બેકઅપ કોડ 8 આંકડાનો એ સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ આગળ વધવાનું રહેશે. એ હમણાં મેલ આવશે, તેના બાદ આપણે પાસવર્ડ રીસેટ કરીશું અને આપણું એકાઉન્ટ રિકવર કરીશું. અહીંયા આપણે જોઈ શકો છો મારી આઈડેન્ટિટી કન્ફર્મ કરી છે ઇન્સ્ટાગ્રામે અને રીસેટ પાસવર્ડની લિંક મોકલી છે. અહીંયા સૌથી પહેલાં આપણે કામ શું કરવાનું રહેશે, આ જે 8 આંકડાનો કોડ છે 5399થી ચાલુ થાય છે, એ આ 8 આંકડાનો કોડ બેકઅપ કોડ કોપી કરવાનો રહેશે. કોપી કર્યા બાદ ખાસ ધ્યાન રાખવું, આ રીસેટ પાસવર્ડ ઉપર એક જ વાર ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપ જોઈ શકો છો મને નવો પાસવર્ડ સેટ કરવા માટેનો ઓપ્શન આપ્યો છે. અહીંયા મિનિમમ ભલે એ લોકો 6 કેરેક્ટર કહે છે, પણ આપણે મિનિમમ 8 આંકડાનો, એમાં કેપિટલ, સ્મોલ, નંબર અને સ્પેશિયલ સિમ્બોલ એ રીતેનો પાસવર્ડ સેટ કરવાનો રહેશે. જે હું સેટ કરું છું. પાસવર્ડ રીસેટ, એના ઉપર પાસવર્ડ આપણે એકદમ નવો પાસવર્ડ સેટ કર્યા બાદ રીસેટ પાસવર્ડ ઉપર એકવાર ક્લિક કરવાનું રહેશે. પાસવર્ડ રીસેટ કર્યા બાદ અહીંયા ક્લિક કરીને હવે પાસવર્ડ રીસેટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે ઇન્સ્ટાગ્રામની એપ ખોલવાની રહેશે. હવેની પ્રોસિજર આપણે એપમાં જ કરવાની છે, કોઈ બ્રાઉઝરમાંથી નહીં. પાસવર્ડ રીસેટ કર્યા પછી ઇન્સ્ટાગ્રામની એપ ડાયરેક્ટ ખોલવાની રહેશે. અહીંયા એપ ખોલી યુઝરનેમ નાખવાનું રહેશે. ફરીથી ફોન નંબર કે મેલ આઈડી નાખવાની નથી. પાસવર્ડ નાખ્યા બાદ લોગિન આપો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હેકરે 2 સ્ટેપ વેરિફિકેશન ઓન કરેલ છે, એને નોટિફિકેશન પણ જશે. અહીંયા ટ્રાય અનધર વે ઉપર ક્લિક કરો. અહીંયા આપણને 3 ઓપ્શન આપે છે. હેકરે ઓથેન્ટિકેશન એપ્સ ઓન કરી છે, બેકઅપ કોડ આપણે એક ઓપ્શન છે જે આપણને મેલમાં આવ્યો હતો 8 આંકડાનો, એ સિલેક્ટ કરવાનો રહેશે, કન્ટિન્યુ આપવાનું રહેશે. અહીંયા 8 આંકડાનો કોડ જે આપણે કોપી કર્યો હતો એ પેસ્ટ કરવાનો રહેશે, કન્ટિન્યુ આપો. અહીંયા આપ જોઈ શકો છો કે આપણે અહીંયા અકાઉન્ટ રિકવર કરી લીધું છે, પણ હજી આપણે અકાઉન્ટ સિક્યોર કર્યું નથી. ફટાફટ સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં અકાઉન્ટ સેન્ટર પહેલો જ ઓપ્શન છે, ત્યાં જવાનું રહેશે. અહીંયા ખાસ કરીને સૌથી પહેલું કામ એ કરવાનું છે, સૌથી નીચે આવી જવાનું છે. અકાઉન્ટ સેન્ટરમાં આવ્યા બાદ અકાઉન્ટ્સ જે દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા જો તમારા એકાઉન્ટ સિવાયના બીજા કોઈ એકાઉન્ટ તમને દેખાય છે, ફેસબુકના કે ઇન્સ્ટાગ્રામના લિંક, એ બધાને વારાફરતી રિમૂવ કરવાના રહેશે. સૌથી પહેલાં આ કામ કરવાનું છે. એ રિમૂવ કર્યા બાદ ફટાફટ પાસવર્ડ એન્ડ સિક્યુરિટીમાં જવાનું રહેશે. તેમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં જવાનું રહેશે. એમાં તમારું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા હેકરે ઓથેન્ટિકેશન એપ સિલેક્ટ કરી હોય અથવા તો SMS ઓર વોટ્સઅપમાં એનો નંબર સેટ કર્યો હોય, તો એ આપણે SMS ઓર વોટ્સઅપ હોય તો એમાં ચેન્જ ફોન નંબર કરવાનો રહેશે, અને ઓથેન્ટિકેશન એપ હોય તો એમાં જવાનું. ત્યારબાદ બીજા નંબરનો ઓપ્શન જે ઓરિજિનલ ડિવાઇસ છે એને સિલેક્ટ કરવાનું અને અહીંયા રિમૂવ આપવાનું રહેશે.
અહીંયા હેકર દ્વારા સેટઅપ કરેલું ઓથેન્ટિકેશન રિમૂવ થઈ ગયું છે. હવે અહીંયા તમારે ખાસ SMS ઓર વોટ્સઅપ સિલેક્ટ કરીને 2 સ્ટેપ તમારું ઓન કરી દેવાનું છે. સિલેક્ટ કર્યું, નેક્સ્ટ આપ્યું. અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ટેક્સ્ટ મેસેજમાં તમને કોડ આવશે. એ કોડ અહીંયા પેસ્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ આપીને અહીંયા મિત્રો આપણે ડન ઉપર હજી ક્લિક નથી કરવાનું. અહીંયા સી યોર લિસ્ટ ઓફ બેકઅપ કોડ્સ ત્યાં ક્લિક કરવાનું રહેશે. ગેટ ન્યૂ કોડ્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે કોડ આવ્યા છે એનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે. બસ મિત્રો, અહીંયા આપણું કામ થઈ ગયું છે. અહીંયા ચોકડી ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડન આપવાનું રહેશે. તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સક્સેસફુલી રિકવર અને સિક્યોર થઈ ચૂક્યું છે. જય હિન્દ. આશા રાખીએ છીએ કે તમારી સમસ્યાનું નિરાકરણ આવી ગયું હશે અને સાયબર ક્રાઇમની ફરિયાદ કે મદદ માટે 1930 ડાયલ કરો. જય હિન્દ.